નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નીલકંઠ વિદ્યાપીઠ શાળા પરિવાર વતી હું નિલેશ પરમાર તમારું આજના વિડિયો લેક્ચરમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આગળના ધોરણ 9 ના વિડિયો લેક્ચરમાં આપણે ગતિના દળનું માપન ભણ્યા. એમાં આપણે ઝડપ, વેગ, સરેરાશ વેગ અને સરેરાશ ઝડપની વાત કરી હતી. પરંતુ એક ટોપિક પ્રવેગ ઈ પણ ગતિના દળના માપનમાં જ આવે તે એક બાકી રહેલો હતો. તો આપણે આજે પ્રવેગ વિશે માહિતી મેળવી. પ્રવેગની પહેલા વાત કરીએ. પ્રવેગ છે શું? હવે એસેલેરેશન એને કહેવાય. ની વ્યાખ્યા આપી પ્રવેગની પહેલા સૌપ્રથમ વ્યાખ્યા લઈએ કે એકમ સમયમાં ગતિમાન પદાર્થના વેગમાં થતા ફેરફારને એકમ સમયમાં ગતિમાન પદાર્થના વેગમાં થતા ફેરફારને પદાર્થનો શું કહેવાય છે? પ્રવેગ કહે છે. એટલે કે સમયમાં વધારા સાથે વેગમાં ફેરફાર થતો, વધારો થતો અથવા વેગમાં ઘટાડો થતો તો એ પ્રવેગનું મૂલ્ય દર્શાવે છે. હજી એની બીજી વ્યાખ્યા છે એની પણ આપણે વાત કરીએ. આ રીતે પણ કહીએ કે ગતિમાન પદાર્થને આપો ગતિમાન પદાર્થના વેગમાં થતા ફેરફારના સમય દરને ગતિમાન પદાર્થના વેગમાં થતા ફેરફારના સમય દરને પદાર્થનો પ્રવેગ કહે છે. આ બે વ્યાખ્યામાંથી કોઈ પણ વ્યાખ્યા લખો સાચી જ પડે. ફરીથી પહેલા એકમ સમયમાં ગતિમાન પદાર્થના વેગમાં થતો વધારો અથવા ગતિમાન પદાર્થના વેગમાં થતા ફેરફારનો સમય દર અથવા દર એટલે શું થાય તો કે ફેરફાર. હવે આગળ જોઈએ આપણે તો કે એની વ્યાખ્યા પરથી સૂત્ર લઈએ તો આવી રીતે સૂત્ર બનશે કે પ્રવેગ બરાબર ઉપર આવશે અંશમાં વેગમાં થતો ફેરફાર છેદમાં સમય. તો વ્યાખ્યાને આધીન આવી ગયું મિત્રો કે એકમ સમયમાં પદાર્થના વેગમાં થતો ફેરફાર એટલે શું થાય? પ્રવેગ. હવે ધારો કે એવું માની લઈએ આપણે, ધારો કે એક પદાર્થનો t1 સમયે વેગ v1 છે. એને આપણે u વડે લઈશું. એક પદાર્થનો t1 સમયે વેગ કેટલો છે? v1 છે. અને t2 સમયે વેગ v2 એટલે કે v છે. વધારો છે કે ઘટાડો એ આપણે કીધું નથી. એ ધ્યાન આપજો મિત્રો કે એક પદાર્થનો t1 સમયે વેગ v1 છે અને t2 સમયે વેગ v2 પણ વધારો છે કે ઘટાડો એ આપણે કીધું નથી. તો અહીં ધ્યાન આપજો કે ડેલ્ટા t સમયગાળામાં, કેટલા સમયગાળામાં? ડેલ્ટા t સમયગાળામાં એટલે માનવું કરો t1 t2 શું કરવું પડે? t1. ડેલ્ટા t સમયગાળામાં પદાર્થના વેગમાં થતો ફેરફાર તો એને દર્શાવશું ડેલ્ટા v વડે. એની વડે દર્શાવશું ડેલ્ટા v વડે. તો કે ડેલ્ટા v વડે દર્શાવો એટલે શું આવશે તો કે અંતિમ વેગ માઈનસ શું આવશે? પ્રારંભિક વેગ. એટલે ડેલ્ટા v આ રીતે લખ્યો આપણે ડેલ્ટા v. અંતિમ વેગ શું લીધો આપણે? v2 છે ને અહીંયા. અંતિમ વેગ શું છે તો કે v2. પ્રારંભિક વેગ શું દર્શાવે? v1. આ અંતિમ અને આ પ્રારંભિક. અથવા આપણે બીજી સંજ્ઞાઓ આપી છે એના આધારે લઈએ. v2 ને શું કીધું આપણે? v અને -u.
આ પણ ચાલે તો આ હું દર્શાવ્યું v u તો v2 v1 હું દર્શાવે વેગમાં થતો ફેરફાર કેટલા સમયગાળામાં ડેલ્ટા t સમયગાળા. હવે આનો પ્રવેગ મેળવીએ. પ્રવેગની સંજ્ઞા છે મિત્રો e તો આમાં છે ડેલ્ટા v વેગમાં થતો ફેરફાર છેદમાં સમયગાળો ડેલ્ટા v ના છેદમાં ડેલ્ટા t એ એમ નામ રાખો. અહીંયા ડેલ્ટા v ની કિંમત v2 v1 ના છેદમાં t2 t1 આ પણ ચાલે અને આ રીતે પણ ચાલે v u ના છેદમાં t2 t1. આ વિડિયો તમારે પ્રવેગનું સૂત્ર શું છે પ્રવેગનું સૂત્ર. હવે પ્રવેગની વાત કરીએ તો કે પ્રવેગ છે સદિશ રાશિ. પ્રવેગ કેવી રાશિ છે સદિશ રાશિ. હું કામ સદિશ રાશિ છે કોની પર આધારિત છે તો કે વેગ ઉપર. કોની પર આધારિત છે વેગ ઉપર અને તેની દિશા તેની આપણે દિશા વેગના કેમાં આવશે વેગના ફેરફારની દિશા. પ્રવેગની દિશા દર્શાવી તેમાં આવશે વેગના ફેરફારની દિશામાં. કેવી રાશિ છે તો કે સદિશ રાશિ છે એટલે દિશા સાથે મૂલ્ય દર્શાવવું પણ જરૂરી છે. મૂલ્ય સાથે દિશા દર્શાવવી પણ જરૂરી છે. હવે તેના એકમની વાત કરીએ મિત્રો. એકમ તો અંશમાં શું છે તો કે વેગનો એકમ મીટર પ્રતિ સેકન્ડ. એના છેદમાં શું આવે છે બધું સેકન્ડ એટલે મીટર છેદનો અંશનો છેદમાં મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. શું થાય મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો આ તો મિત્રો પ્રવેગ. હવે આપણે પ્રવેગમાં પાછા બે આવશે. પ્રવેગ ધન મળે ત્યારે શું અને પ્રવેગ ઋણ મળે એ કેવી રીતે થાય કારણ કે વેગ ઉપર આધારિત છે. વેગનું મૂલ્ય જે સ્થાનાંતર ધન ઋણ અને શૂન્ય હોય છે તો વેગ પણ બદલી શકે ધન ઋણ શૂન્ય અથવા એના આધારે પ્રવેગ પણ બદલે ધન ઋણ અને શૂન્ય. તો હવે આપણે જોઈએ કે પ્રવેગનું મૂલ્ય ધન હોય ત્યારે કઈ ગતિ આવે અને પ્રવેગનું મૂલ્ય ઋણ હોય ત્યારે કઈ ગતિ આવે. હવે અહીંયા ધ્યાન આપો મિત્રો. આપણે આ સૂત્ર જોયું કે a બરાબર ડેલ્ટા v ના છેદમાં ડેલ્ટા t એટલે આપણે આવું સૂત્ર ધાર્યું v u ના છેદમાં t2 t1. આ સૂત્ર ધાર્યું તો આપણે આવું પણ સૂત્ર લખ્યું હતું a બરાબર v2 v1 ના છેદમાં t2 t1. હવે આ સૂત્રની અંદર આપણે જોઈશું બે ગતિ લેવાની છે. એક પ્રવેગી ગતિ અને બીજી લેવાની છે પ્રતિપ્રવેગી ગતિ. અહીં આપજો પ્રતિપ્રવેગી ગતિ. પ્રવેગી ગતિ અને પ્રતિપ્રવેગી ગતિ. હવે મિત્રો પ્રવેગી ગતિ ની પહેલા વાત કરીએ આપણે તો જો પદાર્થનો પ્રારંભિક વેગ આપણે લઈશું u. શું લઈશું u અથવા v1 છે તે ચાલે. જો પદાર્થનો પ્રારંભિક વેગ u એ અંતિમ વેગ કરતા ઓછો હવે શરત છે કે જો પદાર્થનો પ્રારંભિક વેગ u અંતિમ વેગ કરતા ઓછો હોય. અંતિમ વેગ શું લેશું આપણે તો કે v. આ પ્રારંભિક વેગ u અંતિમ વેગ v કરતા ઓછો હોય તો શરત શું આવે તો કે પ્રારંભિક વેગ આપણે લઈએ શું આવશે તો કે પ્રારંભિક વેગ એની વડે જશે u અને અહીંયા આપણે લઈએ અંતિમ વેગ શું જશે તો કે v. તો પ્રારંભિક વેગ અને અંતિમ વેગ આવી ગયો. હવે શરતો છે પ્રારંભિક વેગ અંતિમ વેગ કરતા ઓછો હોય એટલે શું આવશે લેસ ધેન. શું આવશે લેસ ધેન. અને પ્રારંભિક વેગ છે એ અંતિમ વેગ કરતા કેવો હોય u લેસ ધેન v. શું આવશે u લેસ ધેન v. આ કિસ્સામાં આવી કોઈ વાત થાય તો આપણે જોઈએ બાદબાકી લઈએ એટલે કે અહીં આપો કે ડેલ્ટા v લઈએ v u. મોટું કોણ છે તો કે v અને નાનું કોણ છે u એટલે આ મૂલ્ય કેવું મળશે ધન મળશે. કેવું મળશે ધન. આવા કિસ્સામાં પ્રવેગ કેવો હોય ધન. આવા કિસ્સામાં પ્રવેગ કેવો હોય તો કે ધન હોય. અને પ્રવેગ ધન હોવાથી
અહીં પ્રવેગી ગતિ આવે છે. જે તે પદાર્થ કેવી ગતિ કરે આવી રીતે શરત લાગુ પડતી કે પ્રારંભિક વેગ અંતિમ વેગ કરતા ઓછો હોય એટલે કે u લેસ ધેન v હોય, પ્રવેગ ધન મળતો જે તે પદાર્થ છે એ કેવી ગતિ કરે પ્રવેગી ગતિ કરે. આનાથી વિરુદ્ધ બધું લે મિત્રો તો કે કઈ રીતે તો અહીં જો શરત આ રીતે આવશે. શરત જોજો જો પદાર્થનો પ્રારંભિક વેગ u એ અંતિમ વેગ v કરતા વધારે, પ્રારંભિક વેગ u અને અંતિમ વેગ v કરતા પ્રારંભિક વેગ કેવો હોય વધારે તો એની શરત શું આવશે તો જો તો કે પ્રારંભિક વેગ અને શું આવશે તો કે અંતિમ વેગ. પ્રારંભિક વેગ ને શું આવશે અંતિમ વેગ. તો આમાં મોટું કોણ છે પ્રારંભિક વેગ છે એ અંતિમ વેગ કરતા કેવો છે વધારે છે ને તો અહીં શું આવશે તો કે ગ્રેટર ધેન. શું આવશે ગ્રેટર ધેન. ગ્રેટર ધેન આને શું કહેવાય લેસ ધેન. શું કહેવાય લેસ ધેન. આને શું કહેવાય ગ્રેટર ધેન. લેસ ધેન અને ગ્રેટર ધેન. તો અંતિમ અહીં શરત શું આવશે તો કે શરત આવી આવશે કે u ગ્રેટર ધેન v. તો આવા કિસ્સામાં પ્રવેગ કેવો મળે ઋણ. આવા કિસ્સામાં પ્રવેગ કેવો હોય ઋણ હોય છે. અને પ્રતિપ્રવેગી ગતિ થાય. કેવી ગતિ થાય પ્રતિપ્રવેગી ગતિ થશે. તો આ રીતે પ્રવેગી ગતિ અને પ્રતિપ્રવેગી ગતિ આ ફરીથી એકવાર જો પદાર્થના વેગમાં સમય સાથે વધારો થતો હોય એ વધારો થાય એટલે શું કે માની લો કોઈ સ્થિર કાર છે તો આપણે બાઇક હોય એને એક્સિલરેટર આપીએ એટલે એ એક જગ્યા સમય સાથે શું કરે ગતિ કરે તો એક્સિલરેટર આપવાથી પ્રવેગી ગતિ થાય. હવે એનું જ ઉદાહરણ પ્રતિપ્રવેગી બ્રેક મારો અને વેગમાં સમય સાથે શું થવાનું છે ઘટાડો થવાનો છે તો વેગમાં સમય સાથે ઘટાડો શું થશે પ્રતિપ્રવેગી ગતિ. હવે આપણે જોઈએ નિયમિત પ્રવેગી ગતિ. પ્રવેગી ગતિ પ્રતિપ્રવેગી ગતિ. હવે આપણે જોઈએ નિયમિત પ્રવેગી ગતિ મિત્રો. નિયમિત પ્રવેગી ગતિ સમજવા માટે આપણે એક ઉદાહરણ લેવું પડશે. નિયમિત પ્રવેગી ગતિ. એની માટે આપણે ઉદાહરણ લઈએ કે ટાવરની ટોચ પરથી મુક્ત પતન કરતો દડો. મુક્ત પતન એટલે શું તો કે જેનો પ્રારંભિક વેગ કેવો હોય શૂન્ય. કેવો હોય શૂન્ય. દડો સૌપ્રથમ ટાવરની ટોચ ઉપર રાખો આપણે હાથમાં રાખીએ કેવો છે સ્થિર છે. મૂક્યા બાદ સમય સાથે વેગમાં શું થશે વધારો. પહેલા સ્થિર એટલે 0 પછી સમય સાથે શું થશે વધારો. માની લો ઉદાહરણ લઈએ આપણે ટાવરની ટોચ પરથી મુક્ત પતન કરતો દડો એટલે કે અહીંયાથી દડાને મૂકવામાં આવે છે. અલગ અલગ મેં સ્થાન દર્શાવ્યા છે તમને. આ પ્રારંભિક અવસ્થા છે એટલે પ્રારંભમાં t સમયમાં એટલે કે t સેકન્ડમાં ત્યારે એનો વેગ લઈએ અને આપણે વાત કરવાની છે પ્રવેગ. પ્રવેગનો એકમ શું આવશે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આ ત્રણ વસ્તુની વાત આપણે કરવાની છે. સમય પ્રારંભિક અવસ્થા છે મિત્રો એટલે આપણે 0 સેકન્ડ ત્યારે વેગ 0 અને પ્રવેગ કેવો આવશે 0. હવે મુક્ત પતન કરતો દડો હોય
તાવની ટોચ પરથી મુક્ત પદાર્થને કઈ અસર આવે તો ગુરુત્વાકર્ષણની અસર. ગુરુત્વાકર્ષણ બળ લાગશે. શું લાગશે? ગુરુત્વાકર્ષણ બળ. એટલે દિશા ક્યાં છે ગુરુત્વાકર્ષણ બળની? એટલે કે નીચે તરફ હશે. દડાનો પ્રત્યેક સેકન્ડે વેગમાં દડાના પ્રત્યેક સેકન્ડે વેગમાં થતો વધારો ઈ યાદ રાખજો મિત્રો 9.8 મીટરનો. કેટલા મીટરનો હોય? 9.8 મીટર. કેટલા મીટરનો છે? 9. આ યાદ રાખજો. દડાના પ્રત્યેક સેકન્ડે દડો છે એનો પ્રત્યેક સેકન્ડે વેગમાં દડાના પ્રત્યેક સેકન્ડે વેગમાં થતો વધારો કેટલો છે? 9.8 મીટર. હવે 1 સેકન્ડ લઈએ. કેટલી સેકન્ડ લઈએ? 1 સેકન્ડમાં એનો વેગ 9.8 ધારો કેટલો થશે? 9.8 પ્રત્યેક સેકન્ડ. કેટલી પ્રત્યેક સેકન્ડે? 9.8. હવે એનો પ્રવેગ મેળવીએ. પ્રવેગનું સૂત્ર શું આવે તો કે v - u છેદમાં t2 - t1. હવે આમ અંતિમ વેગ કેટલો આવ્યો? છેલ્લે કેટલો થયો? 9.8 થઈ ગયો. પ્રારંભિક કેટલો હતો? u. શરૂઆતની દર કેટલો હતો? 0. પ્રારંભમાં સમય કેટલો આપણે લીધો તો કે 0 અને પછી સમય કેટલો લીધો? 1. 9.8 ભાગ્યા આપણે 1 લઈએ તો પ્રત્યેક સેકન્ડે 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આવી ગયો પ્રવેગ. આગળ આવે છે બીજો કિસ્સો લઈએ. સમય વધીને કેટલી થઈ ગયો? 2 સેકન્ડ. હવે 9.8 હતા એમાં પાછો કેટલો આપણે ઉમેરવાનો છે? પ્રત્યેક મીટરે 9.8 ઉમેરવાનો છે એટલે કેટલો થશે? 19.6. કેટલો થશે? 19.6. એક સેકન્ડમાં 9.8 તો 2 સેકન્ડમાં 9.8 ગુણ્યા 2 થાય ને એટલે કેટલો થાય? 19.6. હવે પ્રવેગની વાત કરીએ. પ્રવેગ શું આવશે તો કે v - u છેદમાં t2 - t1. પ્રારંભિક વેગ કેટલો હતો તો કે આપણને ખબર અંતિમ કેટલો છે તો 19.6 થઈ ગયો. પ્રારંભમાં કેટલો હતો? આનો જે અંતિમ ઈ આના રૂપ છે પ્રારંભિક બનશે કારણ ત્યાંથી શરૂઆત થાય. મને એમ કીધું કે આપણે લેવનથી ગાડી બાઈક આપણે જાય છે કે 40 ની સ્પીડ આપણી બાઈક ચાલે છે પછી બ્રેક મારો તો માની લો કે 30 એ આવે તો 40 પાછે આપણે જ્યારે લીવર દઈએ તો 40 થી ઉપડે 30 થી ઉપડે તો અહીંયા જો આ પ્રારંભિક આ અંતિમ. હવે પાછો અહીંયાથી શરૂઆત થાય ને તો આ અંતિમ હતું શું થઈ ગયું? પ્રારંભિક ને અંતિમમાં આવી ગયું 2 આવી ગયું તો બધા કિસ્સામાં પેલા અંતિમ હતું શું થઈ જાય? પ્રારંભિક અને અંતિમ શું થાય? બદલાશે. આ શું થઈ જાય? પ્રારંભિક અંતિમ બદલાશે. 19.6 9.8 સમયગાળો શું આવશે? t2 કેટલા છે? 2 સેકન્ડ -1 સેકન્ડ. 19.6 માં 9.8 કાઢો એટલે 9.8 2 માં 1 છે 9.8 શું આવશે? મીટર પ્રતિ સેકન્ડ. હજી એક આપણે કિસ્સો લઈએ તો કે 3 19.6 પ્લસ પાછા કેટલા કરો? 9.8. શું કામ? 2 સેકન્ડમાં 19.6 તો 3 સેકન્ડમાં 19 માં નાખો 9 19 માં 9 નાખો તો કેટલા થશે? 28 28 એ 6 ના કેટલા થશે? 14 એટલે 29.4 આવશે. કેટલો આવશે? 29.4 મીટર પ્રતિ સેકન્ડ. આ પ્રવેગ આવી વેગ આવી ગયો. હવે આ અંતિમ હતું શું થઈ ગયું? પ્રારંભિક. પ્રવેગ શું મળશે? a બરાબર v2 એટલે v - u ના છેદમાં t2 - t1. શું આવશે પ્રવેગનું મૂલ્ય? 29.4. આનો અંતિમ પ્રારંભિક 19.6 છેદમાં શું આવશે તો કે 3 - 2 એટલે 9.8 ના છેદમાં 1 એટલે શું આવશે? 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો બસ મિત્રો મારો કહેવાનો ભાવાર્થ જ છે કે તમે એવું બધા કિસ્સામાં ફોલો કર્યું 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. એટલે સમયના એક સરખા ગાળામાં જેમ સમયના એક સરખા ગાળામાં વેગમાં એક સરખો વધારો થતો હોય તો પ્રવેગ કેવો રહે મિત્રો? અચળ. પ્રવેગ કેવો રહેશે? અચળ. તો આવા જે કઈ ગતિ કરતા હોય પદાર્થ એને શું કહેવાય? નિયમિત પ્રવેગી ગતિ કહે છે.
ફરીથી એકવાર એને આપજો મિત્રો. ઉદાહરણ લીધું ટાવરની ટોચ પરથી મુક્ત પતન કરતો દડો. મુક્ત પતન કરતો દડોનો પ્રારંભિક વેગ કેવો લેવાનો? કોઈ પણ પદાર્થ મુક્ત પતન કરતોનો પ્રારંભિક વેગ હંમેશા કેવો આવશે? તો કે 0. આ ટાવરની ટોચ પરથી આપણે અલગ કિસ્સા લીધા કે પ્રથમ 0 આપણે જ્યારે શરૂઆતમાં હોય તો બધું કેવું લેવાનું? સ્થિર એટલે 0. પછી 1 સેકન્ડમાં પ્રત્યેક સેકન્ડે દડાના વેગમાં કેટલો વધારો થશે? તો કે 9.8 મીટર. કેટલા મીટર? 1 સેકન્ડમાં 9.8. 2 સેકન્ડમાં પછી 19.6. 3 સેકન્ડમાં 29.4. હજી આગળ જઈશું બરાબર. પણ બધા કિસ્સામાં પ્રવેગ કેટલો રહેશે? 9.8 9.8 9.8. એટલે કે સમયના એક સરખા ગાળામાં. અને શરત રહી ગઈ મિત્રો, ખાસ ધ્યાન આપજો, એક દિશામાં આ અગત્યનું છે મિત્રો. એક જ દિશામાં એક સરખા સમયગાળામાં એક સરખા વેગમાં વધારો થતો હોય તો એવી કોઈ ગતિ થતી હોય એને શું કહેવાય? નિયમિત પ્રવેગી ગતિ. હવે પ્રવેગના આધારે આપણે મિત્રો દાખલાઓ જોઈએ એટલે વિશેષ તમને ખ્યાલ આવે. હવે મિત્રો ઉદાહરણ નંબર 4 પ્રવેગને આધારિત છે. પ્રવેગના સૂત્રને આધારે પ્રવેગનું સૂત્ર આપણે ભણી ગયા. વેગમાં થતો ફેરફારના છેદમાં સમય એટલે અંતિમ વેગ માઈનસ પ્રારંભિક વેગ છેદમાં સમયગાળો. હવે અહીંયા તમને રકમ આપેલી છે કે સ્થિર અવસ્થામાં રાહુલ પોતાની સાયકલ ચલાવવાનું શરૂ કરે છે. 30 સેકન્ડમાં 6 મીટર પ્રતિ સેકન્ડનો શું કરે છે? વેગ પ્રાપ્ત કરે છે. તો ત્યાં સુધીને આખે અલગ કિસ્સો. આ રકમ એક છે પણ આમાં બે દાખલાઓ છે. આપણે વારાફરતી જોઈએ આપણે છે. આપણે એટલે સુધીનો એક દાખલો જોઈએ. એને નામ જો મિત્રો આ રીતે કરવાથી સરળતા પડે એટલે પેલા ભાગ પડી કે સ્થિર અવસ્થામાં. હવે અહીં ગણતરી કરી આપણે દાખલા તો કે સ્થિર અવસ્થામાંથી પેલા શું થાય છે? ગતિની શરૂઆત. સ્થિર અવસ્થામાંથી શું થાય? ગતિની શરૂઆત થાય છે. હવે સ્થિર અવસ્થામાંથી થાય એટલે પ્રારંભિક વેગ કેવો આવશે મિત્રો? અહીંથી બંધ કરી લખી નાખવાનો પ્રારંભિક વેગ u બરાબર 0 મીટર પ્રતિ સેકન્ડ. અને બીજી વાત, હંમેશા માટે સ્થિર અવસ્થા એટલે પ્રારંભિક વેગ 0. તો અંતિમ વેગ માટે કે છે? હા, અંતિમ વેગ માટે છે ને જ્યારે પદાર્થને કોઈ બળ અનુસાર અથવા બ્રેક લગાડીને અથવા કોઈ પણ બીજા સંજોગો અનુસાર સ્થિર કરવામાં આવે અથવા સ્થિર થાય ત્યારે શું લેવાનો? અંતિમ વેગ 0 લેવાનો. સ્થિર થઈ જાય અથવા સ્થિર થશે એટલે થઈ ગયું એટલે ત્યારે અંતિમ વેગ કેવો લેવાનો? 0. પ્રારંભિક વેગ કેવો આવ્યો? 0 આવી ગયો. હવે આગળ બીજું આવ્યું કે રાહુલ સાયકલ અને 30 સેકન્ડમાં તેનો વેગ એટલે કે એ મોટા છે એનો અંતિમ વેગ થશે. 30 સેકન્ડમાં અંતિમ વેગ v કેટલો થઈ જશે? તો કે 6 મીટર પ્રતિ સેકન્ડ. કેટલો થઈ જશે? 6 મીટર પ્રતિ સેકન્ડ. હવે આપણે ત્રણ વસ્તુ આપી દીધો, અંતિમ વેગ અને પ્રારંભિક વેગ આપી દીધો, સમયનો ગાળો આપી દીધો. તો સિમ્પલ છે. પ્રવેગ લઈએ આપણે. પ્રથમ કિસ્સો પ્રવેગ એ બરાબર v u ના છેદમાં t2 t. એ સમયગાળો છે, આપણે ખાલી સમય લઈ t. અંતિમ વેગ 6 માઈનસ પ્રારંભિક વેગ 0 અને સમયનો જે ગાળો છે કેટલો છે? 30 સેકન્ડ. એટલે એ બરાબર એનું છે 6 ના છેદમાં 30. 6 5 અને 30 એટલે 1 ના છેદમાં 5 વધ્યા ને. હવે આપણે અહીંયા ભાગાકાર લેવો હોય તો તેમ લઈએ કે 1 અને 5 પેલા શૂન્ય મૂકવા પડે એટલે 5 કેટલા થાય? 5 નું 10 0.2. તો પ્રવેગ કેવો આવશે? તો 0.2 મીટર પ્રતિ સેકન્ડ. હવે મિત્રો અહીંયા મેં ધન લખ્યું કારણ શું? તો કારણ અહીંયા છે આપેલું મિત્રો. કારણ શું આપેલું છે કે પહેલા વેગ કેટલો હતો? 0. પછી વેગ કેટલો થયો? 6. સમયના વધારા સાથે થયો ને. તો જ્યારે કોઈ પણ પદાર્થ એક જ દિશામાં સમયના એક સરખા ગાળામાં વેગનો વધારો એક સરખો રાખે તો 0 થી 6 એટલે વેગમાં વધારો થયો. વેગમાં વધારો એટલે આ મૂલ્ય કેવું મળ્યું? તો કે ધન. તો અહીં પ્રથમ કિસ્સામાં પદાર્થ કેવી ગતિ કરે છે આપણે લઈ શકીએ. પ્રથમ કિસ્સામાં અહીં પદાર્થ પ્રવેગી ગતિ કરે છે.
કહેવાય ને પદાર્થ કેવી ગતિ કરે છે પ્રતિ પ્રવેગી દિશા. અહીંયા સુધીનો આપણો દાખલો પૂર્ણ. હવે આપણે આગળ જોઈએ. હવે બ્રેક મારતા સાયકલનો વેગ ત્યારબાદની 5 સેકન્ડમાં ઘટીને, બરોબર ધ્યાન આપજો મિત્રો, કે બ્રેક મારતા ત્યારબાદની 5 સેકન્ડમાં ઘટીને પહેલા વેગ કેટલો થઈ ગયો તો કે 6 થઈ ગયો હતો ને, તો એનો પ્રારંભિક વેગ થાય. બીજા કિસ્સામાં બીજો કિસ્સો હોય મિત્રો, તો પ્રથમ કિસ્સામાં જે અંતિમ હોય, બીજા કિસ્સામાં શું બને પ્રારંભિક બને. તો પ્રારંભિક વેગ લઈએ આપણે. પ્રારંભિક વેગ u બરાબર 6 મીટર પ્રતિ સેકન્ડ. હવે બ્રેક મારતા 5 સેકન્ડમાં વેગ ઘટીને 5 સેકન્ડમાં વેગ ઘટીને, હવે જે વેગ ઘટીને થાય છે કે આ 5 સેકન્ડમાં વેગ જે ઘટી જાય એટલે આ કેવો વેગ થઈ ગયો તો કે અંતિમ વેગ ઘટીને કેટલો થઈ જાય તો કે v બરાબર કેટલો થઈ જાય તો કે 4 મીટર પ્રતિ સેકન્ડ થઈ ગયો. કેટલો થઈ ગયો 4 મીટર પ્રતિ સેકન્ડ. ત્રણ કિસ્સામાં આપી દીધો. હવે એની પ્રવેગ પ્રવેગ a બરાબર v u છેદમાં t2 t1. એમના વેગ કેટલો લેવાનો છે તો કે વેગ જો ઘટીને કેટલો થઈ ગયો મિત્રો 4, અને પ્રારંભિક વેગ કેટલો હતો તો કે 6 છેદમાં સમયગાળો તમને આપ્યો છે 5. તો શું આવશે મિત્રો આનો તો કે -2 ના છેદમાં 5. -2 ના છેદમાં 5 આપણે આનું કરીએ આપણે તો કે 2 એમાં આવશે 5 પર શૂન્ય લેવું પડશે. 5 × 20 0.4. અને અહીંયા જો નિશાની માં આવી ઋણ એકમ આવશે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો ઋણ નિશાની શું દર્શાવે વેગમાં ઘટાડો થાય છે. શું દર્શાવશે વેગમાં ઘટાડો. 6 હતો અને 4 થયો ઘટાડો. તો અહીં પદાર્થ પ્રતિ પ્રવેગી ગતિ કરે છે. એ પદાર્થ કઈ ગતિ કરે છે પ્રતિ પ્રવેગી ગતિ કરે છે.